સુરતમાં ₹80 લાખની લૂંટની ઘટના। આંગળિયા પેઢીનો કર્મચારી લૂંટાયો છે। કામરેજ રોડ ઉપર આ બનાવ બન્યો છે। બસમાંથી આંગળિયા પેઢીના કર્મચારીને નીચે ઉતારી અને 80 લાખની લૂંટ ચલાવાઈ છે। સુરત અને શહેર પોલીસ વચ્ચે હદને લઈને વિવાદ, ગ્રામ્ય અને શહેર પોલીસ વચ્ચે ફરિયાદ નોંધવાને લઈને વિવાદ છે। आजम अमारी साथे जोड़ाई गया है। आजम, एक तरफ 80 लाखनी लूंट चलाववामां आवी छे, परंतु हजी सुधी फरियाद नथी नोंधाई। कई रीते आखी घटना सामे आवी छे? आगो बनाव सूरतना मैदरपुरा पोलीस स्टेशननी हदથી શરૂ થાય છે, જ્યાંથી આંગળિયા પેઢીનો કર્મચારી બસ પકડે છે અને ત્યાંથી એ આગળ જવા માટે નીકળે છે। પરંતુ એ કામરેજ પર ઉતરીને એવું જણાવે છે કે બસમાં રહેલા કેટલાક લોકો એને લૂંટી લીધો છે। એના પાસે હતા રોકડા ₹80 લાખ એવી હાલ ચર્ચા ચાલી રહી છે અને એ બેગ જે હતી રોકડા ભરેલી એ લૂંટારૂ લૂંટીને ફરાર થઈ ગયા છે। હાલ સમગ્ર મામલે જોવા જાય તો આ બનાવ કામરેજના હદની અંદર ઉતરીને સામે આવ્યો છે અને કામરેજથી પણ આ ફરિયાદ લેવાઈ શકતી હતી 0 નંબરથી, પરંતુ એવું નથી કરવામાં આવ્યું। જે ભોગ બનનાર છે એને હાલ मैदरपुरा પોલીસ બોલાવવામાં આવી રહ્યો છે। આભાર તમામ વિગતો માટે આઝમ।